જી, આજે કમિશનર સાહેબના આદેશ અનુસાર જે બી હાઈ રાઇઝ હોસ્પિટલ આવેલા છે બરોડામાં તેનું ચેકિંગ હાથ ધરવાનું છે અને એના અનુસંધાને જે આપણું ઇમરજન્સી વોર્ડ છે એસએસજીમાં તેનું ફાયર સેફ્ટી બાબતનું ઇન્સ્પેક્શન કરેલું છે. ત્યારે શું ઘણા લાંબા સમયથી એમને 3-4 મહિનાથી નોટિસો આપવામાં આવતી હતી અમુક સુધારા કરવા માટે, અને તે સુધારા ઇમ્પ્લિમેન્ટેશન માટે તેઓએ અત્યારે એક એજન્સી હાયર કરીને અત્યારે અંડર મેન્ટેનન્સ છે તેમની સિસ્ટમ. અંદાજિત 2 થી 3 નોટિસો અગાઉ આપેલી છે તેઓ દ્વારા. એનબીસી 2016ના નિયમો છે, ઉપરાંત ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013ના નિયમો બનાવેલા છે સરકાર દ્વારા, અને તેઓનું સખત પાલન થવું જોઈએ. અત્યારે જે એના જે ડીઝલ પંપ, મેઇન પંપ અને જોકી પંપ ચાલુમાં છે, પરંતુ એની પેનલમાં ઇસ્યુ હોવાથી તે પણ અત્યારે શટડાઉનમાં છે. તદુપરાંત જે એનો ડીઝલ પંપ છે તે બંધ હાલતમાં છે અને તેઓને ચેન્જ કરવા માટે અમે નોટિસ આપેલી છે. પહેલા તો જે સિસ્ટમ ચાલવા માટે જે પંપ જોઈએ, પંપ બંધ હાલતમાં છે. તેથી જો ફાયર ફાઇટિંગ કરવાની થાય તો અમારા જે ફાયર ફાઇટર્સ છે તે અમારા ફાયર વ્હીકલની મદદથી જ ફાયર ફાઇટિંગ કરી શકીએ. તદુપરાંત નાના જે એક્સટિંગ્યુઝર્સને છે, નાની મોટી આગ ઓલવી શકાય તે સાધનો છે તેમની પાસે.